સાંભળી છે કે હસબન્ડ અથાણું ત્યારે જ માંગે જ્યારે જો અમારી સવારના ભાખરી થઈ ગઈ છે રેડી. અહીંયા બધા જમી રહ્યા છે, ચા છે, ભાખરી, અથાણું. ગુડ મોર્નિંગ વિજય. જય સ્વામિનારાયણ. જીવ ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જાનો પણ બેસી ગઈ છે. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. એમની સવારમાં કોઈ ન જાગ્યું હોય ને ખબર નહીં બ્રેકફાસ્ટનો ટાઈમ થાય ને ટેબલ ઉપર ગોઠવાઈને ત્યાં તો નો હોય ત્યાંથી બધા A to Z આવીને ગોઠવાઈ જાય અહીંયા હે ને બધા જાગી ગયા હોય હે ને જીવ. સ્કૂલ ચાલુ થઈ ગઈ છે ને એટલે થોડીક તકલીફ પડે છે. વોટ ડુ થિંક? એ નાના આ જમતા જાઓ, જમતા જાઓ. What's that, જીવ? બેબી જીવ છે. હા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ અવર ચેનલ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને અમે જો હું ને જાનવીને તમે જુઓ પહેલાં એનો ડ્રેસ જુઓ તમે જો એને રોજ પાર્ટી વેર ડ્રેસીસ જ પહેરવા હોય. શું કરવું છે? અને આ પ્લાન્ટ જુઓ. આ પ્લાન્ટ છે ને રુદ્રાક્ષનો પ્લાન્ટ છે. અમને કોઈ સત્સંગી આપ્યું હતું. એ લોકો હમણાં અહીંયા સમર છે ને તો ઘણા બધા લોકો ગાર્ડનિંગ ને બધું કરતા હોય છે તો એમને આવા બહુ બધા પ્લાન્ટ રુદ્રાક્ષના આવા સીડ્સ નાખીને કર્યું હોય કે કેમ કર્યું હોય ખબર નથી, પણ બહુ બધા પ્લાન્ટ્સ એમને ઉગાડ્યા હતા તો બધાને એ લોકો ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. જેને લઈ જવું હોય એ પ્લાન્ટ લઈ જઈ શકે. તો મેં એવી વાત સાંભળી છે કે રુદ્રાક્ષનો પ્લાન્ટ છે પણ એમાં ફ્રૂટ્સ નથી આવતા, કંઈ રુદ્રાક્ષ નથી આવતું. એટલે ખબર નહીં, હવે થોડુંક ગ્રો થાય પછી ખબર પડે. અને આ છે ને ઇન હાઉસ પ્લાન્ટ છે એટલે આને તમે બહાર તડકામાં ન રાખો તોય ચાલે, પણ પાણી બહુ વધારે નહીં નાખવાનું, પાણી માપે નાખવાનું એવી રીતે હોય છે. અને જાનવીને છે ને સિમ્પલ કપડાં ગમતા જ નથી. એને બસ આખો દિવસ પાર્ટી વેર જ પહેરવું છે. તો અત્યારમાં મેં 3-4 ડ્રેસ બતાવ્યા ને તો એ નહીં ને એને જીયાનાનું જે ઓલું બીજું બર્થડેનું ફ્રોક હતું ને એ પહેર્યું. અને આજે જો મેં કપડાં ધોયા છે અને મારે કપડાં બહાર સુકવવા જવા હતા પણ અત્યારે બારે બાજુમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે તો મેં કીધું ખબર નહીં આ લોકો ડ્રિલિંગ કરે તો રજ ઉડે તો કેટલી ઘડી રજ ઉડવાની છે. તો મેં કીધું એ પ્રમાણે જોઈએ. હવે જાનું શું છે એ નથી લેવાનું. જાનુને છે ને નહીં તું તે નવો ડ્રેસ લિસન ટુ મી, તે નવો ડ્રેસ પહેર્યો છે ને જાનું અને ઘરમાં ક્યાંય પાણી નથી ઉડાડવાનું. એને વોટર ગનથી પ્લે કરવું હોય પણ પછી બધી જગ્યાએ ઉડાડશે. એમ નહીં હમણાં બહાર જાય તો લઈ જાય પણ ઘરમાં હોય તો હું એમ કહું કે તમારે બાથરૂમમાં જ ફ્લેશ કરવાનું. પણ જીયાના હોય ને તો વાંધો ન આવે કારણ કે જીયાના જોડે કરતી હોય ને તો જીયાના તરત આપણને કહેવા આવે કે બાથરૂમમાં કરે છે કે બહાર કરે છે. પણ અત્યારે એ નથી, એ ગઈ છે સ્કૂલે એટલે જાનવીને તો આપણે રિસ્ક લેવાય જ નહીં. જો તમે જો ત્યાં જગ્યા દેખાય છે તને? મેં વોટર ગન છે ને ઉપર મૂકી દીધી છે એટલે જીયાના પહોંચી જાય છે પણ જાનવીથી હજી પહોંચાતું નથી. તો ક્યારની મને કહે છે કે કાઢી દે. તો હું બસ હમણાં જો મારું મોર્નિંગ રૂટીન થોડું ઘણું કમ્પ્લીટ થયું છે, થોડું ઘણું હજી બાકી છે. વિડીયોનું એડિટિંગ ને બધું બાકી હતું તો મેં કીધું હું પહેલાં એ વિડીયો સ્ટાર્ટ કરી દઉં. અને સવારનું બ્રેકફાસ્ટ ઓલમોસ્ટ થઈ ગયું છે. અને વેધર જો તડકો નથી બહુ પણ ઠંડી નથી એટલે સારું છે. અને આખું વીક આજનો દિવસ થોડોક વરસાદ બતાવે છે, પછી આખું વીક લગભગ વરસાદ નથી. હોપફુલી વરસાદ ન આવે તો સારું, તો આપણને થોડુંક વેધર એન્જોય કરવાનો ટાઈમ મળે હે ને જાનો? શું કરે છે ત્યાં શું કરે છે? હા શું કરે છે? ચોખ્ખું બોલું. તમે કમેન્ટ કરજો કે તમે આવી રીતે રુદ્રાક્ષનો પ્લાન્ટ જોયો છે, તમારા ઘરે ઉગાડ્યો છે કે આ ગ્રો થશે તો કેવી રીતે ખાલી પાંદડા જ આવશે કે કાંઈ અંદર કેવી રીતે ફ્યુચરમાં કેવી રીતે છે. અને વધારે મારે માટીમાં નાખવું પડશે પણ વધુમાં વધુ કેટલો ગ્રો થાય, ખાલી પ્લાન્ટ થાય કે ટ્રી થાય કે તમે જો આની વિશે કાંઈ પણ જાણતા હોય ને તો કમેન્ટ કરજો. બિકોઝ મારી માટે આ વસ્તુ નવી છે તો મારે પણ શીખવાનું છે. એવી રીતે છે જાનો, આપણે કાંઈ કરવાનું નથી, કારીગરી રહેવા દેજો, નથી ફૂંક મારવી. કાલે જીયાના નવો પ્લાન્ટ જોઈ ગઈ ને તો એને બહુ જ હરખ થયો. તો એ પાણીની બોટલ લઈને મંડી પાણી નાખવા. મેં કીધું રહેવા દેજે હોતું અને સાવ આપણે ડ્રાય જેવું જ રાખવાનું છે. સાવ ડ્રાય થાય પછી થોડું પાણી સ્પ્લેશ કરવાનું છે. બહુ આપણે કારણ કે આઉટસાઇડ ગાર્ડનમાં કે બહારની બાજુ કોઈ પણ પ્લાન્ટ હોય તો એ જલ્દી ડ્રાય થઈ જતા હોય તો એમાં પાણી વધારે જોઈએ. અને ઇનહાઉસ આપણે જે રાખતા હોય એમાં એટલું બધું પાણી ન જોઈએ કારણ કે બહુ વધારે પાણી નાખો તો બળી જાય, બહુ ઉગે નહીં. તો બસ એવી રીતે અમારું શેડ્યુલ બધું ચાલે છે. અને વિડીયોમાં આગળ જોતા રહો. અને જાનું લેજો બોલો લ્યો શૂઝ લઈને બેસી ગયા. ક્યાં જાઉં તાર શૂઝ પહેરીને?
जानो कहाँ जाना है तुमको ક્યાં જવું છે એને છે ને બહાર ઓલું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે ને તો જપત નથી ક્યારનું એને નીચે જાવ તો મેં કીધું નીચે આપણે જવાનું છે નહીં કાંઈ અત્યારે તો થોડીક વાર ટોયસથી રમતી હું મારું ફટાફટ કામકાજ પતાવી લઉં તો બસ એવી રીતે બધું આજનું શેડ્યુલ ચાલે છે તો જો વાગી ગયા છે 11:30 અને આજે અમારે લંચ ટાઈમ થોડોક વહેલો થઈ ગયો છે આજે મેં લીધું છે જો અહીંયા સાબુદાણાની ખીચડી છે પછી વઘારેલી ખીચડી છે અને અહીંયા જો મુરબો છે ભાખરી છે ને જાનવીને ક્યારની બોલાવું છું ને કે જમવા બેસી જાનો તીખું છે મૂકી દે જો ક્યારની બોલાવું છું તો આવતી નથી બ્લેન્કેટથી રમ કરે છે કારણ કે એ હમણાં ફ્રૂટ્સ ને બિસ્કિટ ને એવું ખાતી હતી પણ મારી બેન આજે કંઈક ઇન્ડિયામાં કંઈક શોપિંગ કરવા જવાની છે ને તો મેં એ કે તમે ત્યાં સુધી ફ્રી થઈ જાજો અમે લોકો નીકળીએ ને ત્યાં સુધી એટલે મેં કીધું હું જાનવીને જમાડી લઉં હું જમી લઉં ફટાફટ ને પછી ચિંતા નહીં એ લોકો જાય ત્યારે કદાચ ફોન બોન આવે તો એવી રીતે છે તો ચાલો ફટાફટ જો થઈ ગઈ છે આફ્ટરનૂન અને જીયાન આવી ગઈ છે સ્કૂલેથી અને બરાબર જો ફાઇટ જીયાના જો ફાયર ટ્રક જોઈને રાજી થાય જીવ રાજી ન થવાય ફાયર ટ્રક જોઈને યસ અમે અત્યાર સુધી વેધર બહુ મસ્ત હતું અત્યારે નીકળવાના ટાઈમે જો છાંટા આવવાના ચાલુ થઈ ગયા કપડાં સૂકવા હતા મેં બહાર ફટાફટ લઈ લીધા ત્યાં સુધીમાં જીવ આવી ગઈ છે જાનવી હજી થોડીક વાર સૂતી છે આમ તો મજા આવે એવું છે વેધર પોપ છાંટા પડે છે હે ને જીવ શું ખાધું તું ત્યાં લંચમાં હે બોલવાના મૂડમાં નથી એવું છે તો ઘરે જઈને હજી મારે જીયાના માટે ભાખરી બનાવી છે ભાખરીનો લોટ છે તો ભાખરી કરીશ કેળા હજી પાયકા નથી ન કરતો અને ઘી કેળા ભાવે છે તો મેંગો છે તો મેંગો ને ભાખરી ને એવું ખાશે ફટાફટ પહોંચી જઈએ ઘરે જો આપણે થઈ ગયો છે રસોઈનો ટાઈમ ને હું આવી ગઈ છું કિચનમાં મેં ઘણી બધી તૈયારી કરી લીધી છે આજે આપણે બનાવવાનું છે દાળ ભાત તો દાળ ભાતનું કુકર થઈ ગયું છે દાળ ભાત કરવા છે ભીંડાનું શાક રોટલી છાશ અને પછી મેં કીધું થોડુંક આજે મારે 2 શાક બનાવવાના છે તો પોટેટોની ચિપ્સનું શાક કરવાનું છે તો અહીંયા મારે ભીંડો સુધારાઈ ગયો છે અને તેલ આવી ગયું છે તો મેં કીધું તેલ આપણે પહેલાં ભીંડાનું શાક વઘારી લઈએ તેલ ફૂલ આવી ગયું છે રાઈ જીરું હિંગ જરાક ભીંડાના શાકમાં વધારે જ નાખવાની અને ભીંડો હળદર તેલ હજી ભીંડો થોડોક ચડશે એટલે છૂટું પડશે પણ તોય થોડુંક ઓછું લાગે છે તો હમણાં નાખી દઉં અને બટેટાની ચિપ્સનું શાક કરવું છે તમારે કુકર થઈ ગયું છે દાળ ભાતનું ભીંડાનું શાક વઘારાઈ ગયું છે અને હવે હમણાં તો તેલ મૂકી દઉં ધીમા ગેસ એટલે ચિપ્સે સુધારાઈ જશે તો પછી ચિપ્સ વઘારી લઈએ તો જો દાળ ભાતનું કુકર મેં ખોલી લીધું છે અહીંયા છાશ માટે દહીં લઈ લીધું છે અને મારું તેલ પહેલાં તો આવી ગયું છે તો બટેટાની ચિપ્સ વઘારી લઉં બટેટાની ચિપ્સ છે ને એમાં હું નાખીશ રાઈ જીરું નથી નાખવાનું આપણે રાઈ હિંગ સૂકા મરચાં હળદર અને બટેટા અરે વાહ જાનુ જો મને બતાવા આવી જાનુ એની જાતે સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગઈ છે એને જો બેગ લઈ લીધી છે ડ્રેસ ચેન્જ કર્યો અને મોજા જોવો એના બંને અલગ અલગ મોજા લુક જાનુ ઇઝ ગેટિંગ રેડી હિયર અરે વાહ ક્યાં જવું છે જાનુ હા મારો વઘાર બોડી જાય હાલો હાલો ભીંડાનો મેં શાકનો મસાલો કરી લીધો છે દાળમાં મસાલો થઈ ગયો છે ભીંડાના શાકમાં મેં હળદર શું કહેવાય ધાણા જીરું ને લાલ મરચું પાવડર ને એ બધું નાખી દીધું છે ટમેટા નાખી દીધા છે ને એ શાક ચડી ગયું છે ઓલરેડી અને અહીંયા જો બટેટાનું શાક પણ મારું ચડી જવાય એવું છે એમાં પણ મેં લાલ મરચું પાવડર ને બધું નાખી દીધું છે એક ધાણા જીરું બાકી છે એ મને લાગે હશે ચિપ્સ ચડી જાય ને ચડી ગઈ છે એથી અને રોટલીનો લોટે બંધાઈ ગયો છે અને છાશ થઈ ગઈ છે તો બસ ઓલમોસ્ટ બધી રસોઈ થઈ ગઈ છે બસ હવે આગું પાછું કરીને વાસણ સાફ કરી લઉં કેરી હવે આ લોકોને કેવી રીતે ખાવી છે મને લાગે દાળ ભાત ને એવું છે તો ચીર જ કરી નાખો બસ બસ કાંઈ અત્યારે માથાકૂટ કરવી નથી કારણ કે વાગી ગયા છે 5:30 પોણા 6 જેવું થઈ ગયું છે
તો બસ હવે બધું ટાઈડી અપ કરી લો એટલે આપણું બસ કિચનનું કામ જમવાનું થઈ ગયું છે રેડી ને જાનો જો દાળ ભાત જમી રહી છે ગુડ ગર્લ જાતે જમે છે ને બનાવ્યું છે ભીંડાનું શાક કેરી બટેટાની ચિપ્સનું શાક રોટલી દાળ ભાત છે છાશ છે અને તમે આટલું બધું બનાવ્યું છે તો એ પંજાબી અથાણું લીધું લેવાનું હોય મેં એવી વાત સાંભળી છે કે હસબન્ડ અથાણું ત્યારે જ માંગે જ્યારે શાકમાં કે દાળ ભાતમાં કાંઈ લેવાનું ન હોય ખાવાનું એવું તમારું શું કેવું સાચી વાત છે હે મારા ઘરે એવું નથી કોકનું ત્યાં હોય જેને વાત કરી હોય ત્યાં છે કારણ કે એવું મેં ક્યાંક જોક સાંભળ્યો હતો કે હસબન્ડ અથાણું માંગે ને તો સમજી જવાનું કે શું કામ અથાણું માંગે છે એવું હોય ખબર નહીં જઈને થતું છે એ કહેતા છે. બોલો બે શાક છે દાળ ભાત છે કેરી છે તો પાછું એને પંજાબી તું હમણાં અથાણું બે પછી વિડીયો લઈ જાય તારામાં હશે અથાણું પંજાબી તો હું નહીં જ લઉં આટલી બધી તમે વેરાયટી લઈ છે ને એટલે. અથાણું તો ચાલો હવે બધા ફટાફટ જમી લઈએ